મારી દીકરી માટે તો એ ચિંતા છે સાહેબ. એની સાથે કંઈ અઘટના તો નથી ઘટી ગઈ ને. સવારમાં 8 વાગે કોલેજ ગઈ, પછી એ દરરોજ 12:30 ફોન કરતી હતી કે મમ્મી મારું જમવાનું રાખજે. રેગ્યુલર, કોઈ દિવસ એવો નહીં બન્યો કે 18 વર્ષની થઈ સુધી એને કોઈ દિવસ ફોન ના કર્યો હોય. 5 વાગે હોય તો 5 વાગે બોલે કે મમ્મી ઘરે આવું છું. આ કોલેજ ગઈ તઈ એ દરરોજ 12:30 રેગ્યુલર ફોન કરે, મમ્મી હું મારી કોલેજ છૂટી ગઈ, હું નીકળી ગઈ. તો અમે એનો 12:30 ફોન ના એટલે મેં ફોન કર્યો તો ફોન એનો સ્વિચ ઓફ આવ્યો. પછી હું સતત એને ફોન કરતી જ રહી. ફોન કર્યા પછી મને થોડું વધારે આમ બીક લાગી કે બસ નહીં મળી હોય, શું નહીં થયું હોય. તો મેં 2:30 વાગે તો મેં રેગ્યુલર ઘરે આવો તો 2:30 વાગે ના આવતા થોડી મને ગભરામણ થવા લાગી. કંઈ મારી છોકરીએ પહેરેલું ઓઢેલું હોય કંઈ હોય, અને જો કદાચ એને કોઈ ઉપાડી ગયું હોય તો મારી બહુ આતુરતા વધી ગઈ. પછી મેં છોકરાને ફોન કર્યો કે ભાઈ બેન ઘેર આવી નહીં. તો કે મમ્મી આવશે, દરરોજ આવશે ને આજે નહીં આવે. તો છતાંય મેં તો ફોન કરતાં 4:30 વાગ્યા. 4:30 વાગ્યા પછી મારી બહુ જ વેદના વધી ગઈ. પછી અમે એને ખોરવા નીકળ્યા તો અમને કહીએ પણ મળી નહીં. પછી રાત્રે 9 વાગે અમે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જઈને કહ્યું કે સાહેબ મારી દીકરી મળતી નથી. તો કે એ કેટલા વર્ષની થઈ? મેં કહું 18 વર્ષની થઈ. પણ સાહેબ એવું બધું તો કંઈ નહીં, પણ પહેલાં મારી દીકરી મને શોધીને આપો. વર્ષની તો કોઈ મા બાપને એવું થોડું હોય, છોકરું તો વાલ સોયું જ હોય ને. અને એટલી મોટી છોકરી ઘરે ના આવે એટલે, અને કોઈ એવા લક્ષણ નહોતા કે કોઈ એવી એની આડઅસર કોઈ એવું કશું હતું જ નહીં. તો કદાચ મને એવો એમ કે મારી છોકરીને ઉપાડી ગયા. મેં ફરી બધી આટલી બધી બધા અમારા પાટીદાર સમાજના અમે બધા ખોર કરતા પછી એક દિવસ અમને એવું કહેવામાં આવ્યું વકીલ મારફતે કે તમારી દીકરીએ લગ્ન કરી લીધા. મારી દીકરી એવી હોય તો લગ્ન કરે ને, એને કંઈ જોર જબરજસ્તી લગ્ન કરાયો હોય તો એ શી ખાતરી? મને કોઈ દિવસ ત્યાં પછી ફોન ના આવી આવ્યો, કોઈ ખબર નહીં આવી ને એમને એમ લગ્ન કરી લીધા. ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે તઈ ખિલોડિયા. તઈ જઈને રણછોડભાઈ તો ના મળે પણ એમના ભાઈ મળ્યા. તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે. મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય. મેં કહું તમે મારી દીકરી મને આપી દો. તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ. એવાય જરની ખોવાઈ તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ. આ તો રમકડું છે તે 2 દિવસ હોય. એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે.